પ્રાપ્ત થઈ રહ્યા છે હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસકર્મીનું મોત। પાનોલી નજીક ટ્રાફિક નિયમન કરી પોલીસકર્મીનું મોત। અજાણ્યા વાહને પોલીસકર્મીને ટક્કર મારી, પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। રફતારના રાક્ષસો કેટલા હદે બેફામ બન્યા છે આ અકસ્માત તેનો પુરાવો આપી રહ્યો છે। પાનોલી નજીક ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ જવાનને એ જાણ નહોતી કે જ્યારે તેઓ પોતાનું કામ કરી રહ્યા હશે ત્યારે એક યમદૂત તેમની ઉપર આવશે। બેફામ કાર હંકારીને અજાણ્યા વાહને પોલીસકર્મીને ટક્કર મારી અને તેમને મોત મળ્યું। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને જે ફરાર આરોપી છે તેને શોધવા માટે પોલીસ કામે લાગી છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તેની તપાસ કરાઈ રહી છે। સમાચાર દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે રાજકીય માહોલ ગરમાયો। દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ મંજૂર। દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। કોંગ્રેસના 2 અને બીજેપીના 6 સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કર્યું। બીજેપીના પ્રમુખ સામે બીજેપીના જ 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું। બીજેપી પક્ષથી ચૂંટાયેલ પ્રમુખ ધર્મેશ કલાલ સામે કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન કર્યું। નગરપાલિકા પ્રમુખની સામે જે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસ દરખાસ્ત આજે પસાર થઈ છે। નગરના સાયલા એપીએમસીની ચૂંટણીને લઈ આજે મતદાન થયું, જેમાં વેપારી પેનલની 4 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોના બિનહરીફ રહેતા વિવાદ વિના પસંદગી થઈ ગઈ છે, જ્યારે ખેડૂત પેનલની 10 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા। આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ખેડૂત વિભાગના 406 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી ગયું હતું અને તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જીતનો દાવો કર્યો હતો। સુવિધાઓમાં સુધારાના વચન સાથે ઉમેદવારોએ ખેડૂતોના હિત માટે કાર્ય કરવાની ખાતરી પણ આપી હતી। શનિવારે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર થશે। બેસીની સાલથી હું આ માર્કેટિંગ યાર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને આજ દિવસ સુધી આજે પણ હું માર્કેટ યાર્ડનો સભ્ય તરીકે ચાલુ છું અને આજે આ નવી ટર્મ પૂરી થતા આ માર્કેટ યાર્ડની ચૂંટણી અને ખેડૂતોને વધારે લાભ મળે તેવા અમે હંમેશા પ્રયત્નો કરતા આવ્યા છીએ અને આવતી ટર્મમાં પણ ખેડૂતોને વધારે લાભ મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ। યાર્ડના સ્થાપક કોંગ્રેસ છે અને દેવચંદભાઈ હનુમાનદાસ પૂજારા આ યાર્ડને સ્થાપના કરવા અને હવે મને 100% વિશ્વાસ છે કે અમે 10માંથી 10 જીતશું અને વિજય બનાવશું। અમે ખેડૂત પેનલ ઊભી કરી છે, અમે નહીં કે કોઈ પાર્ટી, અમે ખેડૂત પેનલ તરીકે ખેડૂતોના હિત અને રક્ષક માટે અમે લડી રહ્યા છીએ અને ખેડૂત માટે કાયમ લડતા રહીશું। માહોલ અત્યારે અમારી ખેડૂત પેનલ તરફી છે અને 100% અમે 10માંથી 10 વિજય બનીએ છીએ। દ્વારા આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરાઈ। બોટાદ તાલુકાના હળદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા વગર મંજૂરીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસે અનેક લોકોની અટકાયત કરી ફરિયાદ દાખલ કરી હતી, જેના વિરોધમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલનમાં પહોંચે તે પહેલા કાર્યાલય નજીકથી રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયત કરી બોટાદ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર 341/2025ના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે। મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું પત્તું કપાતા ચૈતર વસાવાએ દોષનો ટોપલો સાંસદ મનસુખ વસાવા પર ઢોળ્યો। ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવાને થયું હશે કે દર્શનાબેન મંત્રીમંડળમાં આવે તો એમને કોઈ પૂછશે નહીં અને દર્શનાબેનનો મંત્રીમંડળમાં સમાવેશ થશે તો ભરૂચ લોકસભાના દાવેદાર થઈ જશે, એટલે મનસુખ વસાવાએ દર્શનાબેન ચૈતરને સપોર્ટ કરે છે તેવી પાયાવિહોણી વાત કરી હતી। દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે, પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં
અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાનો સમાવેશ કરાયો છે, જેને લઈને સંજયસિંહના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ છે. માતા પિતાએ પ્રગતિના આશીર્વાદ આપ્યા તો પત્નીએ મહુધાનો વધુ વિકાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. ખુશીનો તો કોઈ પાર નથી, પણ અમારે વધારેમાં વધારે તો લોકોનો આનાથી વધારે કામ થાય એવી અમારી શુભેચ્છા છે અને એ વધારે કામ કરશે. કારણ કે ઘરે પણ જ્યારે આવે ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ધારાસભ્ય ભાઈ આવ્યા છે ઘરે, એવું કોઈ તમને લાગે જ નહીં. MLA થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે. એમના સ્વભાવમાં કોઈ ફેર નથી. પહેલા પણ લોકોની વાતો સાંભળતા હતા, કામ કરતા હતા. MLA થયા પછી થોડું એમનું જે કામ કરવાની દક્ષતા વધી છે અને હવે મંત્રી થયા પછી કદાચ વધારે સારી રીતે કામ કરી શકશે એવી મને આશા છે. મંત્રીઓએ શપથ લીધા બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમર્થકો એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી. અનેક જગ્યાએ કાર્યકરોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો. ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને અગ્રણીઓ એકઠા થયા હતા અને ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી મંત્રીઓને શુભેચ્છા આપી હતી. તો કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. થોડી જ વારમાં મળશે નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક. નવા મંત્રીઓને ખાતાઓની વહેંચણી થશે. કેબિનેટની પ્રથમ બેઠકમાં પોર્ટફોલિયોની વહેંચણી કરાશે. કયા મંત્રીને કયું ખાતા વિભાગ સોંપાશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક માટે સત્તાવાર આમંત્રણ આપશે. કેબિનેટની બેઠક મળવાની છે. જ્યાં આ બેઠક મળવાની છે ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી ચૂકી છે. આ સ્થળે થોડી વારમાં કેબિનેટની પહેલી બેઠક મળશે, જ્યાં તમામ મંત્રીઓને તેમના પોર્ટફોલિયો અંગે જાણકારી આપવામાં આવશે. કયા મંત્રીને આખરે કઈ કઈ જવાબદારીઓ સોંપવામાં આવશે સીએમ તેઓ નક્કી કરશે અને ચર્ચા કરવામાં આવશે. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, મંત્રીઓ આવવાના શરૂ થઈ ચૂક્યા છે કે થોડી વારમાં આવવાનો સિલસિલો શરૂ થશે? શું જાણકારી તમારી પાસે? જી બિલકુલ 5 વાગે ઠીક જે છે તે કેબિનેટ બેઠકની શરૂઆત થવાની છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ અનેક નેતાઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીમંડળની અંદર ટીમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેમની નવી ટીમ નિર્માણ પામી છે અને આ ટીમની અંદર નવા મંત્રીમંડળની સાથે આ પ્રથમ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. મહત્વનું સાથે સાથે એ છે કે ટીમ ભૂપેન્દ્ર પટેલની સાથે આ બેઠક જે છે તે મળવાની છે. તાપી હોલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલો છે, તેમાં આ કેબિનેટ બેઠક જે છે તે મળવાની છે. અને બેઠકની વાત કરીએ તો આ વખતે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કે આ બંને નેતાઓની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે, જેમાં પ્રથમ બેઠકની અંદર તમામ જે નવા વરાયેલા મંત્રીઓ જે છે તેમનું આભાર અભિવાદન જે છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે અને મુખ્યમંત્રી દ્વારા આભાર અભિવાદન બાદ તમામને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે. વિવિધ ખાતાઓની ફાળવણી જે છે તે આ બેઠકની અંદર થવાની છે. એટલે કે તમામ નેતાઓને આજથી પોતાના ખાતાકીય વહીવટ જે છે તે મળી જવાનો છે. અત્યારે હાલની વાત કરીએ તો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે એક બાદ એક મંત્રીઓ જે નવા વરાયેલા છે તેઓની આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે IAS અધિકારીઓ જે છે વિવિધ તેઓની પણ અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાદ એક મંત્રી જે નવા વરાયેલા છે, નવા વરાયેલા મંત્રીઓ જે છે તેમનું આગમન અત્યારે હાલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે થઈ ચૂક્યું છે. તેઓ ટૂંક સમયની અંદર આ જે તાપી હોલ છે ત્યાં પહોંચશે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ
તેઓ પણ અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ બેઠક જે છે તેની શરૂઆત થશે. બેઠકની અંદર તમામ લોકોનું આભાર કરવામાં આવશે. મહત્વનું એ છે કે પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે હર્ષ સંઘવી જે છે તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે, એટલે કે તેમની સાથે ગૃહ વિભાગનો હવાલો અગાઉ જે હતો તે યથાવત રાખવામાં આવે અને તેમને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ જે છે તે પુનઃ તેમની પાસે જે વિભાગ હતો તે યથાયોગ્ય રાખવામાં આવે તે પ્રકારની વાત અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. એટલે કે આ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ રીતે કનુ દેસાઈ પાસે જે ઉદ્યોગ મંત્રાલય હતું, જે અગાઉ નાણાં મંત્રાલય હતું, તેમને હવે ઉદ્યોગનો મંત્રાલય આપવામાં આવે તે પ્રકારની એક વાર્તાલાપ સામે આવી રહી છે. આ પ્રકારની આશંકા વ્યક્ત થઈ રહી છે, કારણ કે ઉદ્યોગ મંત્રી તરીકે બળવંતસિંહ રાજપૂતનો હવાલો હતો, તેમને આ મંત્રીમંડળમાં પડતા મુકાય છે અને તેમના સ્થાને હવે કનુ દેસાઈ જે છે તેમને ઉદ્યોગનો મંત્રાલય હવાલો સોંપવામાં આવે તો નવાઈ નહીં. આ પ્રકારની પણ એક વાત સામે આવી રહી છે. એ રીતે નવા મંત્રી તરીકે જીતુ વાઘાણીની પસંદગી કરવામાં આવી છે. તેમને આરોગ્ય માર્ગ મકાન આપવામાં આવે તે પ્રકારની વાત છે. માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે હવાલો હતો, હવે આ હવાલો જે છે તે અન્ય કોઈ મંત્રીઓને સોંપાય તો નવાઈ નહીં. આ પ્રકારની પણ એક વાત સામે આવી રહી છે. મહત્વનું સાથે છે કે અર્જુન મોઢવાડિયાને કૃષિ મંત્રાલય જે છે તે સોંપવામાં આવે, કારણ કે રાઘવજી પટેલ જે જામનગરથી હતા તેમને આ કૃષિ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો, તેમને પડતા મુકાયા છે આ નવા મંત્રીમંડળમાં. ત્યારે તેમના સ્થાને હવે અર્જુન મોઢવાડિયાને કૃષિ મંત્રી તરીકે એનો ચાર્જ સોંપવામાં આવે તો નવાઈ નહીં. આ પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. રીતે કુંવરજી બાવળિયા પાસે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રાલયનો હવાલો હતો અને તે યથાયોગ્ય રીતે રહે તે પ્રકારની વાત પણ જોવા મળી રહી છે. જોકે પ્રદ્યુમન વાજા, ડૉક્ટર પ્રદ્યુમન વાજા પ્રથમ વખત ચૂંટાયેલા છે અને તેમને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમને ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપવામાં આવે, કારણ કે ભાનુબેન બાબરિયા જે છે તેમને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમને હવે પડતા મુકાય છે. તેમના સ્થાને હવે આ પ્રદ્યુમન વાજાને આ સ્વતંત્ર હવાલો સોંપાય તો નવાય નહીં. એક આ પ્રકારની વાત છે. જોકે રમણ સોલંકીને પ્રવાસન અને કલ્ચર ટુરિઝમ વિભાગ જે છે તે સોંપાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે મુળુભાઈ બેરા પાસે આ સ્વતંત્ર હવાલો હતો ત્યારે હવે તેમને આ પ્રકારના પોર્ટફોલિયો ફાળવવામાં આવે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પ્રફુલ્લ પાનસેરિયાને આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે, એટલે કે શિક્ષણ અને સ્વતંત્ર હવાલો જે છે તે તેમને સોંપાય તો નવાય નહીં, કારણ કે તેમની પાસે પ્રાથમિક શિક્ષણ અને જે છે તેમની પાસે હતું, એટલે કે હવે તેમને આ હવાલો સોંપાય છે કે કેમ તે વાત છે. અને નરેશ પટેલને આદિજાતિ મંત્રાલય તરીકેનો દરજ્જો છે તે મળે છે કે કેમ, કારણ કે કુબેર ડિંડોર પાસે આ સ્વતંત્ર હવાલાનો ચાર્જ હતો, ત્યારે તેમના સ્થાને હવે નરેશ પટેલની આદિજાતિ મંત્રી તરીકેની પસંદગી પામે છે કે કેમ તે અંતર્ગતની છે. પરંતુ ટૂંક સમયની અંદર આ કેબિનેટની બેઠક મળવાની છે. કેબિનેટની બેઠકની અંદર આ તમામ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી થશે. જી ગૌતમ, જે 3 મંત્રીઓએ રાજીનામા નહોતા આપ્યા, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈ, તેમના જે વર્તમાન મંત્રાલયો છે શું એ જ કન્ટિન્યુ રહેશે કે પછી બની શકે કે તેમાં બદલાવ આવે, તે વિશે કોઈ જાણકારી? જી બિલકુલ, એમાં બદલાવ આવી શકે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યા છે, કારણ કે કુંવરજી બાવળિયા પાસે જે જળ સંપત્તિ મંત્રી હતો તેને યથાયોગ્ય રીતે રાખવામાં આવે, તેમના સ્થાને જે રીતે નાણાં મંત્રાલય તરીકેનો હવાલો જે છે તે કનુ દેસાઈ પાસે હતો, એટલે કે કનુ દેસાઈને હવે ઉદ્યોગ સોંપવામાં આવે, કારણ કે તેમને ઉદ્યોગમાં સારી પકડ છે, તેઓ પણ એક ઉદ્યોગકાર તરીકે જાણીતા છે, એટલે કે તેમને આ પદ માટે પસંદ કરાય તો નવાય નહીં અને તેમને આ પ્રકારનો મંત્રાલય સોંપવામાં આવે તો નવાય નહીં. કે આ પ્રકારની આશંકા જે છે તે સામે આવી રહી છે. એ રીતે આરોગ્યનો દરજ્જો જે છે ઋષિકેશ પટેલ પાસે છે, ત્યારે હવે તેમની પાસેથી આરોગ્યનો દરજ્જો લઈ અન્ય કોઈ દરજ્જો સોંપવામાં આવે છે કે યથાયોગ્ય રીતે તેમનું મંત્રાલય રાખવામાં આવે છે, કારણ કે તેમની પાસે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણની પ્રભાગ પણ જે છે તે તેમના સહયોગમાં હતો. હવે ત્યારે તેમને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે. આમ હવે યથાયોગ્ય રાખવા કે અન્ય ખાતાની ફેરબદલ થાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ વાત એ છે કે ટૂંક સમયની અંદર હવે કેબિનેટ બેઠક મળશે, મુખ્યમંત્રીનું આગમન થશે, મુખ્યમંત્રીના આગમન બાદ આ કેબિનેટ બેઠક મળવાની છે અને બેઠકમાં આ વિવિધ પોર્ટફોલિયોની ફાળવણી જે છે તે મુખ્યમંત્રીના વરદ સ્થાને થવાની છે. જી ગૌતમ, કેટલા સમય બાદ આ જે વહેંચણી છે તે પૂર્ણ થઈ શકે છે, કારણ કે મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત તમામ મંત્રીઓની બની શકે કે એકાદ કલાક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કોને કોને કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવે છે? સમય જે છે તે કેબિનેટ બેઠકને લાગશે ને 1 કલાકના બેઠક બાદ આ જે સ્વતંત્ર હવાલો જે છે તેની ફાળવણી થઈ જશે, એટલે કે તમામ મંત્રીમંડળના ખાતાની ફાળવણી જે છે તે આ બેઠકની અંદર થઈ જશે ને આ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ વાત એ છે કે 19 વર્ષ બાદ આ સૌથી મોટું મંત્રીમંડળ જે છે તે નિર્માણ પામી રહ્યું છે. 2006ની અંદર આ પ્રકારનું મંત્રીમંડળ નિર્માણ પામ્યું હતું ને ત્યારબાદ હવે 2025ની અંદર જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે 26 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે વિશાળ કદનું આ મંત્રીમંડળ જે છે તે નિર્માણ પામ્યું છે.
છે. જી ત્યારે ગૌતમ, તમામ આભાર નેતાઓ તમારો આવશે, જાણકારી તેમનું આપવા માટે. અભિવાદન આગળ પણ મુખ્યમંત્રી અપડેટ્સ લેતા રહીશું. તો કોને કયા કયા વિભાગ સોંપવામાં આવશે થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થશે. અત્યારે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો અલગ અલગ તસવીરો, કઈ રીતે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ